લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડિયા ગામમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। દેશના એકતાના પ્રતીક એવા સરદાર સાહેબના જન્મદિવસની વડિયા ગામના યુવાનોએ શ્રદ્ધાંજલિ રૂપી હારતોરા અર્પણ કરી તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના સૂરો ગુંજ્યાતા ગામમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલરિયા, ભાઈ હરખાણી, અનેક યુવાનો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। યુવાનોએ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજમાં એકતા અને અખંડિતતા અને વિકાસનો સંદેશો આપ્યો હતો। જે ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। સૌના સરદાર, જય સરદાર। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, ત્યારે મને કહેવાનું મન થાય કે સરદાર પટેલ ફક્ત એક નામ નથી, એક પ્રેરણા છે, એક વિશ્વાસ છે, એક વિરાટ વ્યક્તિત્વ છે। સરદાર એટલે ન્યાયની અવાજ, સરદાર એટલે અડગ ઈરાદો, સરદાર એટલે હિંમત, સરદાર એટલે શક્તિ, સરદાર એટલે ભારતની અખંડ એકતાની યુક્તિ। એમની મહાનતાને બધાએ સલામ કરવી જોઈએ, કારણ કે એ છે ભારતની અખંડ એકતાની મૂર્તિ। છેલ્લે હું એટલું જ કહીશ કે ન્યાયની લડત લડવા ખુદનો માર્ગ તૈયાર કરો, બાળક છો એના કાળજુ સિંહનું તૈયાર કરો। અરે ગુલામી ધણી જંજીરો તોડી એક નવો ટંકાર કરો, અને અન્યાયની સામે તમે જય સરદાર તણો હુંકાર કરો। જય સરદાર, જય સરદાર। ખાતે સરદાર ચોક બસ સ્ટેન્ડ ખાતે ભારતના પ્રથમ ગૃહમંત્રી તેમજ અખંડ ભારતના શિલ્પી અને એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું વડિયા ખાતે આયોજન કરાયું હતું। સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓને 18 મહિનામાં ફક્ત એકત્રીકરણ કરીને ભારત અને અખંડ દેશ બનાવ્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલે 1928માં જ્યારે પ્રથમ એમનું ગાંધીજીના આહ્વાનથી આંદોલન કર્યું હતું, એ આંદોલનના સફળ આહ્વાન બદલ એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું।